નમસ્તે મિત્રો, હિન્દુ પરંપરા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જીવનમાં આધિ વ્યાધિ હોય, કોઈ પણ મનોકામના પૂર્ણ કરવાની હોય, કોઈ પણ ગ્રહ નડતા હોય, સંકટ જતું જ ન હોય, વારંવાર વિઘ્નો આવ્યા કરતા હોય, ચિંતા ઉપાધિ રહ્યા કરતી હોય, આર્થિક તંગી હોય, સફળતા ન મળતી હોય, કૌટુંબિક સમસ્યા હોય, આવા દરેક પ્રકારના દુઃખના નિવારણ માટે અને સર્વે પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે દશામાનું વ્રત અવશ્ય કરવું જોઈએ। તો ચાલો આપણે વ્રતની વિધિ જોઈએ। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે। પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી, 10 દિવસ સુધી નકોડો ઉપવાસ કરવો, માટીની સાંઢણી બનાવી તેમનું પૂજન કરવું, 10મે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી, 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું, યથાશક્તિ સોના ચાંદી કે પંચધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી, વસ્ત્ર દાન કરવું, દક્ષિણા આપવી। ભક્તિ ભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। હવે આપણે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી દશામાના વ્રતની કથા જોઈએ। સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો। નગરની સમૃદ્ધિનો પાર નહોતો। રાજાની ગુણિયલ, સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું। રાણી ઘણી નમ્ર અને ધર્મિષ્ઠ હતી। એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદીએ ન માનતો। એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણીએ નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ। તેથી રાણીએ કુતૂહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ। દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા આ શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા। ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જણાવ્યું। દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી। ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। મનથી વ્રત કરવાનું નક્કી કર્યું। એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબો માટે છે, તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું જ છોડી દે। રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું। એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી। રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું। તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો। માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું। બીજે જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર લઈ સાથે ચડી આવ્યો। આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો। જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો। રાણી અનંગસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામા વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે। ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે। પગમાં કાંટા કાકરા ખૂંચે છે। દુઃખ અને થાકનો પાર નથી। કુંવરો તરસ્યા થયા છે। એટલામાં એક વાવ આવી। રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો। પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા। કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જોઈ રાણી વિલાપ કરવા લાગી। રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે। એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ આપણને આપશે। રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો। થાકને લીધે બંનેના પગ ઘસડાય છે। પગમાં વેઢા વેઢાના કાંટા ફૂંકાઈ ગયા છે, તેથી પીડાનો પાર નથી। રસ્તામાં એક વાડી આવી। રાજાને થયું કે હાશ, 2 ઘડી વિસામો તો મળશે, પણ જ્યાં રાજાએ એ વાડીમાં પગ મૂક્યો તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા। વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે,
તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો. રાજા રાણી માંડ બચીને ભાગ્યા. જીવનથી હતાશા થઈ ગયેલો ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી. પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા વિચારે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે બન્યું છે. આવો વિચાર કરી રાજા ગાગર ત્યાં જ દાટી દે છે અને રાણીને લઈને આગળ ચાલ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ, 7 દિવસથી ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીભડું આપો. ખેડૂતને દયા આવવાથી એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી. પૂર્વે બન્યું એવું કે એ ગામનો રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજાને પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરમાં રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા અભયસેનને કાળ કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખ્યો. રાજા વગર વાકે કેદ થયો. તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી, જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પસાર કરવા લાગી. એને અષાઢ મહિનાની અમાસ આવતા દશામા વ્રતના નકોડા ઉપવાસ શરૂ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જે આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે, સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભયસનને બંદીખાનામાંથી મુક્ત કર્યો અને ક્ષમા માંગી. એટલું જ નહીં, ખૂબ સારું ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાને પેલી ગાગર યાદ આવી. પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી. આગ્રહ કરીને ભાઈ ભાભીને પોતાને ઘેર લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપ્યા. હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં પડી ગયો. માં, હે દયાળી, કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવો કોપ કદી ન કરશો. દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે. આમ કહી દશામાં અંતર ધ્યાન થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. અભયસેનના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. હે દશામાં, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો. મિત્રો, આવા ધાર્મિક વિડીયો સાંભળવા માટે હિન્દુ પરંપરા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો
અને વિડીયોને લાઈક તથા શેર કરી દેજો.